ઉભા રહ્યો. મને આવવા દો ભાઈબંધ મિત્રો. ફરીથી મુદ્દો ગામડેથી આવી ગયો છે. જો આ મુદ્દા ઉપર અમારા બાપુજીએ સરસ મજાનું નામ લખ્યું છે, ગામનું નામ લખ્યું છે. જો એ લખ્યું દીતલા, વિનુભાઈ દીતલા. ગામડેથી મુદ્દો આવ્યો છે, આપણે ભાઈબંધ મિત્રોને બતાવવું પડે. શાંતિથી કોલોની અંદર બા બાપુજીએ શું મોકલાવ્યું છે જોઈએ. આજે તારીખ છે ભાઈબંધ મિત્રો 20/4/2025, રવિવારના દિવસે સવારમાં કોને યાદ આવ્યું? મને નથી ખબર. બસમાં ઓહો દૂધી હલવો થાય એવી દૂધી છે ને, કેટલી બધી દૂધી છે. આની અંદર શું છે આપણે થોડી વાર પછી બતાવીએ. ઓહો પોપૈયું આપણે કાચું છે, આ પાક છે. હે આ પોપૈયું પાકી જાય? કાચું છે. સામે ઓલા મામા માટે મંગાવ્યું હતું. રેડી બીમાર છે ને એમને આપવાનું છે. અને આની અંદર શું છે? સરગવાના પાન. બોલો વચ્ચે ખાલી વાત કરી હતી કે સરગવાનો જે ટુકડા કરીને પાવડર કરીને પીવાનો. પાન થી પણ ફાયદો થાય. પાન રેડીમેડ જો ભૂકો કરીને મોકલાવ્યા છે સૂકવી. વાહ ભાઈ વાહ. હે કેરી. અમારા ગામની ખાખરી હો. આ મીઠો લીમડો. આની અંદર હું તમે કીધું પેલા એક વસ્તુ બતાવવા દો. મેથી છે આની અંદર ભાઈબંધ મિત્રો. મેથી કોથળીમાં પેક કરીને મોકલે છે. અને કેરીને ઊંધી ઠલવો તો જ મજા આવશે. એક બબે થી નહીં થાય. અમારા બા બાપુજી કહેતા હતા, એલા બાપા વિડીયો નહીં બનાવતા, અમને બધા કીધા પણ આ દીકરો બતાવવા વગર થોડો રે. ખૂબ ખૂબ આભાર તમારો. જો અમારી દીતલા ગામની કેરી છે. હવે ધીમે ધીમે મોટી થવા મળી છે. ખાખરી ચટણી મીઠું નાખીને ખાવાની બહુ મજા આવે. અને આની અંદર શું છે? લીંબુ. ઉનાળામાં લીંબુ મળતા નથી તો ગમે ત્યાંથી લીંબુ. અરે લીંબુ ને કાઢી ઘણા બધા છે. શરબત કરીને પીવાની મજા આવશે. આ ઓનિયન છે. આ બધા કાંદા છે ભાઈબંધ મિત્રો. ઠલવી નાખો ને તમારે ભરવાના પછી જો ગામડેથી પેક કરી મોકલ્યું ત્યારે નહીં કસરું વેરાનું હોય. કેટલી મહેનતથી ભાવથી એમના દીકરા માટે, દીકરાની વહુ માટે, દીકરાના દીકરા માટે મોકલાવે છે. ખૂબ ખૂબ આભાર તમારો બા દાદા. અને ભાઈબંધ મિત્રો કહેતા હોય છે કે દાદા બા કેટલું બધું મોકલાવે છે. તમે કાંઈ મોકલાવો કે નથી મોકલાવતા? અમે જરૂર પડે મંગાવે ત્યારે અમે પણ મોકલાવીએ છીએ. અને આ બા બાપુજી બા માંગવું નથી પડતું હો. એને ખબર પડી છોકરાઓને ત્યાં અત્યારે કાંદાની જરૂર છે, ડુંગળીની. એટલે જો આ ડુંગળી મોકલી દીધી. ભાઈબંધ મિત્રો જો આ બધી ડુંગળી છે બાકીની. ડુંગળી તમને બતાવીએ એકદમ સરસ મજાની. અમારા ગામની નથી હો. મારા ગામની છે ટૂંકમાં. મારે વાડીની નથી. મારે એમ કહેવાનું મારી આ વાડીની નથી. છતાં આજુબાજુમાંથી ગમે ત્યાંથી વેચાતી ગમે તેમ કરીને કે ભાઈ ગામડાની સારી આવે એમ કરીને મોકલ્યું. આ દૂધી મારી વાડીની નથી. હે આ કેરી કદાચ અમારા ફળિયામાં વાવ્યા છે. આંબા કલમો ઈ હશે. બરાબર છે. આ લીંબુ અમારા ફળિયામાં છે. ઈ છે. પછી આની અંદર હું બીજું કીધું? મેથી. હા ઈ અમારા ઘરની. અને આ જે છે આની અંદર હું છે જોઈએ કોથળીમાં પેક કર્યું છે. લાડુ. ઓલી વખતે હુકાઈ ગયા કેતા હતા ને, આ વખતે જોવો નરમ છે દોસ્તો. અને ત્યાંથી આ વખતે થોડાક આવ્યા છે. કીધું તો આગળના બહુ લાડુ પીડ્યા છે. લાડુ તમે નહીં મોકલતા પણ બા બાપુજીને એવો ભાવ થયો. બરાબર છે. તો પાછા ફરીથી મોકલાવ્યા છે. બધાના ભાગમાં એક તો આવી જ જાય. મજા આવી ગઈ. ખૂબ ખૂબ આભાર. તમારે પણ આ રીતે ગામડેથી ભાઈબંધ મિત્રો આ મુદ્દા અપેત્રા આવતા હશે. આજે અમારા ગામને આવ્યા ને અમારા ગામને આવ્યા એમની જોડે આ મુદ્દો આવ્યો. રવિવારનો દિવસ ખૂબ આનંદ થાય છે. આ જ ભાવ છે, આ જ પ્રેમ છે. માતા પિતાના લાખ લાખ ઉપકાર છે. એના આપણે ક્યારેય ઋણ ચૂકવી શકીએ નહીં. દીકરા ગમે એવડા થાય પણ માતા પિતા માટે નાના ને નાના જ હોય છે. એને એટલો ભાવ પોતે પેટમાં ન ખાય અને દીકરાને ખવડાવવાનો ભાવ રાખે. વાહ માવતર વાહ.
મારા માતા પિતાના ચરણોમાં હું દિલથી નમન અને વંદન કરું છું. જય શ્રી કૃષ્ણ બા બાપુજી, જય શ્રી કૃષ્ણ.